નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3ની અંદર વાત કરીશું એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ અ બિઝનેસ લેટર, એટલે કે એક બિઝનેસ લેટરની આવશ્યક ગુણવત્તાઓ. એક સારા અસરકારક ધંધાકીય પત્રમાં કઈ કઈ આવશ્યક ગુણવત્તાઓ છે એમની આજે ચર્ચા કરીએ. એને 8 C's ઓફ અ બિઝનેસ લેટર પણ કહેવામાં આવે છે. આ આવશ્યક ગુણવત્તાઓ 8 છે અને દરેક ગુણવત્તા છે એ Cથી શરૂ થાય છે. એ દરેક ગુણવત્તાનું શીર્ષક છે એ Cથી શરૂ થાય છે, એટલે એને 8 C's ઓફ અ બિઝનેસ લેટર એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે પ્રશ્ન એ રીતે પૂછાય તો પણ આ 8 મુદ્દાઓ એમાં આવશે, અને એસેન્શિયલ ક્વોલિટીઝ પૂછાય તો પણ એ જ 8 મુદ્દાઓ એમાં લખવાના થશે. શરૂઆત કરીએ. 8 C's અથવા તો એસેન્શિયલ ક્વોલિટીઝમાંનો પહેલો મુદ્દો છે કરેક્ટનેસ. ખૂબ સરળ બાબતો છે 8 કરેક્ટનેસ એટલે શું? તો કે પત્રની બાબતો કરેક્ટ હોવી જોઈએ, એમાં સાચાપણું હોવું જોઈએ. ખાસ કરીને પત્રનો અપિયરન્સ એટલે કે એમનો લેઆઉટ, દેખાવ. પછી એમની ભાષા કરેક્ટ હોવી જોઈએ, ગ્રામર, સ્પેલિંગ, વર્ડ્સ. અને ત્રીજી બાબત છે એમાં જે માહિતી છે પત્રમાં લખાયેલી એ પણ કરેક્ટ હોવી જોઈએ. ખરાબ અને અસ્તવ્યસ્ત, અવ્યવસ્થિત દેખાવ. પછી એમાં ટાઈપિંગની ભૂલો હોય, ઘણી બધી જગ્યાએ છેકછાક થયું હોય, સ્પેસિંગ ક્યાંય જગ્યા વધારે છૂટી ગઈ હોય, ક્યાંય જગ્યાએ ઓછી છૂટી હોય. આવી રીતનો કેરલેસ લેઆઉટ છે એ કંપનીની ઇમેજને સ્પોઇલ કરે છે. ભાષા જો ખોટી હોય, બરાબર, એમાં ગ્રામરની એરર હોય, સ્પેલિંગની એરર હોય, તો એનાથી રીડરનું ધ્યાન છે એ ડિસ્ટ્રેક્ટ થશે, એમાં ખલેલ પહોંચશે અને કંપનીની ઇમેજ છે એને ઘણું બધું નુકસાન થશે. ખોટી માહિતી હશે તો રોંગ મિનિંગ છે એ જશે રિસીવર સુધી, બરાબર. એટલે કે ખોટી માહિતી, ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન છે એ લેટર છે એની આખી મજા બગાડી નાખશે, અને એનાથી તમે રીડરનો સમય પણ બગાડશો, એની શક્તિ પણ બગાડશો. પોઈન્ટ વાઇઝ વાત કરીએ તો કરેક્ટનેસ ઓફ ડિટેલ્સ. એમાં જે ડિટેલ્સ આપો છો એ કરેક્ટ હોવી જોઈએ, એ સાચી હોવી જોઈએ. બીજું છે સેન્ડ યોર મેસેજ એટ ધ કરેક્ટ ટાઈમ. કરેક્ટ સમયે તમારે તમારા મેસેજને મોકલી દેવાનો છે, પત્ર લખી નાખવાનો છે, પત્રનો જવાબ આપી દેવાનો છે, બરાબર. એટલે પત્રના જવાબ માટે કે પત્ર લખવા માટે એક એપ્રોપ્રિએટ, એક યોગ્ય સમય હોવો જોઈએ. 3 કરેક્ટનેસ ઓફ લેંગ્વેજ. તમને કીધું એમાં ભાષા કરેક્ટ હોવી જોઈએ. અને 4 કરેક્ટનેસ ઓફ ફોર્મેટ. પત્રનું જે ફોર્મેટ છે એમાં હેડિંગ ક્યાં આવે છે, ડેટલાઇન ક્યાં આવે છે, ઇનસાઇડ એડ્રેસ ક્યાં આવે છે, સેલ્યુટેશન કયું આવે છે, પેરેગ્રાફિંગ કેવું થવું જોઈએ, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સિગ્નેચર, એન્ક્લોઝર. આ બધા ફોર્મેટના પાસાઓ છે. એ યોગ્ય બાબત યોગ્ય જગ્યાએ હોય તો તમારો લેટર છે કરેક્ટ ફોર્મેટવાળો, કરેક્ટ લેઆઉટવાળો અને કરેક્ટ અપિયરન્સવાળો છે એમ તમે કહી શકો. તો આટલી બાબતો છે એ કરેક્ટનેસમાં આવશે. બીજો મુદ્દો, બીજી ગુણવત્તા કે બીજો C છે ક્લિયરનેસ.
એટલે ચોખ્ખાઈ, સ્પષ્ટતા. જ્યારે રીડર પહેલી વખત તમારા મેસેજને વાંચે, તમારા પત્રને વાંચે, તમારા પત્રની માહિતીને વાંચે, ત્યારે એનો મિનિંગ, મેસેજ ક્લિયર થઈ જવો જોઈએ. અને ક્લિયરલી લખાયેલો મેસેજ, ક્લિયરલી લખાયેલો પત્ર છે, એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગને કોઈ ચાન્સ નથી રહેતો. અને એટલે બંનેનો સમય બચે છે, રીડર અને રાઇટર, અને બંનેની શક્તિ પણ બચે છે. ટુ બી ક્લિયર ઇઝ ટુ બી એફિશિયન્ટ, એવું કોઈ લેખકે કીધું છે કે વાતમાં, પછી એ બોલાયેલી વાત હોય કે લખાયેલી વાત હોય, એમાં સ્પષ્ટ હોવું એ એફિશિયન્સીની વાત છે, એ કાર્યક્ષમતાની વાત છે. હવે આ ક્લિયરનેસ, આ સ્પષ્ટતા છે, એ કઈ કઈ બાબતો ઉપર આધારિત છે? તો કે તમે પત્રમાં જે ભાષાનો યુઝ કરો છો, એમાં જે શબ્દો પસંદ કરો છો એ સિમ્પલ હોવા જોઈએ, કોમન, એટલે સેન્ડર અને રિસીવર બંને માટે એ પરિચિત હોવા જોઈએ, દરરોજના વપરાશના શબ્દો હોવા જોઈએ, સમજવામાં સરળ હોવા જોઈએ, ટેકનિકલ શબ્દોનો યુઝ ન હોવો જોઈએ. બરાબર? એમાં બીજો મુદ્દો છે, એમાં જે તમે સેન્ટેન્સીસ વાપરો, સિમ્પલ અને શોર્ટ હોવા જોઈએ. લાંબા વાક્યો છે એ રીડરને કન્ફ્યુઝ કરશે. ફ્રેઝીસ અને ક્લોઝીસનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ. ત્રીજો મુદ્દો છે ક્લિયરનેસ કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો. એના માટેનો ત્રીજો મુદ્દો છે પંક્ચ્યુએશન માર્ક્સ, એટલે કે વિરામ ચિહ્નો. ફૂલ સ્ટોપ, કોમા, ક્વેશ્ચન માર્ક્સ, એક્સક્લેમેશન માર્ક્સ, બ્રેકેટ્સ. ક્યાં અટકવું, ક્યાં થોડા સમય માટે અટકવું. બરાબર? આ બધી ભાષાકીય બાબતો છે, તો પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ કરવાનો. ચોથો મુદ્દો છે જ્યારે તમે આંકડાકીય માહિતી આપતા હોય, ડિટેલ્સ આપતા હોય, બરાબર, ત્યારે એમાં ક્લેરિટીની ખૂબ જરૂર પડે છે. એ બધી બાબતો ડેફિનેટ અને કોન્ક્રીટ કહેવામાં છે. ક્લેરિટી જો સેન્ડરના દિમાગમાં હશે, એ મેસેજ સેન્ડ કરે છે એ એના પોતાના મગજમાં ક્લિયર હશે, તો જ એ એના રીડર, એના રિસીવરના મગજમાં એ ડેવલપ કરી શકશે. બરાબર? અને જો ક્લેરિટી હશે તો જ પત્રની અંદર કમ્પ્લીટનેસ આવશે. એક મુદ્દો છે ક્લેરિટી ઓફ એક્સપ્રેશન. અભિવ્યક્તિ છે એમાં ક્લેરિટી હોવી જોઈએ, એમાં ચોખ્ખાઈ હોવી જોઈએ, એમાં સ્પષ્ટતા હોવી જોઈએ. બરાબર? યોગ્ય શબ્દોની પસંદગી કરે. પોતાના વિચાર માટે યોગ્ય શબ્દોની પસંદગી કરવી એને એન્કોડિંગ કહેવામાં આવે છે. હવે જો આ એન્કોડિંગ જ ભૂલ ભરેલું હોય તો સામે જ્યારે મેસેજ પહોંચશે અને ત્યાં એ સમજવાની કોશિશ કરવામાં આવશે રિસીવર દ્વારા, એને ડીકોડિંગ કહેવાય. એ ડીકોડિંગ જ એ નબળું થશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. તો એના માટે પહેલો મુદ્દો છે યુઝ સિમ્પલ વર્ડ્સ. અગાઉ કીધું એમ સાદા, સરળ અને સમજવામાં સહેલા એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. ડે ટુ ડે વપરાશના શબ્દો હોય છે. ઓર્નામેન્ટલ અથવા તો બોમ્બાસ્ટિક વર્ડ્સ, બહુ ભારેખમ શબ્દો, બરાબર, કાવ્યાત્મક શબ્દો, એમનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે એ શબ્દો સામાન્ય લોકો સમજી શકતા નથી. અહીંયા થોડા ઉદાહરણ આપ્યા છે. બતાવવું, એના માટેનો ભારેખમ શબ્દ છે ડેમોન્સ્ટ્રેટ, પણ સામાન્ય સરળ શબ્દ છે શો. એવી રીતે પ્રીવિયસ અથવા તો પ્રાયર ટુ એ ભારેખમ શબ્દ છે, એના માટેનો સરળ શબ્દ બિફોર છે. સબસિક્વન્ટ એ ભારેખમ શબ્દ છે, પણ એના માટેનો સરળ શબ્દ છે આફ્ટર. તો આવી રીતે ભારેખમ શબ્દનો ઉપયોગ ટાળવો જોઈએ અને એને બદલે સરળ શબ્દો વાપરવા જોઈએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે ગ્રામરની અંદર. એમાં પત્ર લેખકે, રાઇટરે
एक्टिव कन्स्ट्रक्शन एटले एक्टिव वॉइसनो उपयोग वधारे करवो जोईए। अहींया एना उदाहरणो पण आप्या छे। योर रिपोर्ट विल बी डिस्कस्ड बाय अ कमिटी, ए पेसिव वॉइस छे। एने बदले एम कहेवुं जोईए, अ कमिटी विल डिस्कस योर रिपोर्ट। एना पछी आवशे अवॉइड जार्गन्स। जार्गन्स एटले जे विविध क्षेत्रों छे ए दरेक क्षेत्रोनी पोतानी एक ग्लोसरी होय छे, एक वोकेब्लरी होय छे, शब्द भंडोळ होय छे। मेडिकल छे एनुं शब्द भंडोळ अलग होय छे, बराबर। एवी रीते बिजनेस छे, कॉमर्स छे एनुं एक शब्द भंडोळ अलग होय छे, लिटरेचरनुं शब्द भंडोळ अलग होय छे, एन्जिनियरिंग फील्डनुं शब्द भंडोळ। तो एवा फील्ड स्पेशियल शब्दोनो उपयोग टाळवो जोईए જ્યારે क्रॉस कम्युनिकेशन થતું હોય ત્યારે, નહીંતર એ સમજવામાં ખૂબ મુશ્કેલી પડે છે। યુઝ શોર્ટ સેન્ટેન્સીસ। વાક્યો છે એ ટૂંકા વાપરવા જોઈએ હંમેશા, જેથી કરીને એ વાક્યમાં જે મિનિંગ રહેલો છે એ ખૂબ આસાનીથી સમજી શકાય છે। ત્રીજી ક્વોલિટી અથવા તો ત્રીજો સી છે એ કન્સાઇઝનેસ છે। એને કોમ્પ્રિહેન્સિવનેસ અથવા તો બ્રેવિટીના બીજા નામોથી પણ ઓળખી શકાય। એનો ગુજરાતી મિનિંગ થાય ટૂંકાપણું, શોર્ટમાં લખવાની વાત છે, બરાબર। કન્સાઇઝનેસનો અર્થ થાય છે ઓછામાં ઓછા શબ્દોનો યુઝ કરીને, વાપરીને વાત કહેવી કે વાત લખવી, બરાબર। જે માહિતી તમે પત્રમાં લખો છો એ શોર્ટ અને સ્વીટ હોવી જોઈએ। હવે આ શોર્ટ અને સ્વીટ માહિતી લખવા માટે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો એમાં પહેલો મુદ્દો છે લીવિંગ આઉટ અનનેસેસરી વર્ડ્સ। બિનજરૂરી શબ્દો ટાળવા જોઈએ। લીવિંગ આઉટ અનનેસેસરી ડિટેલ્સ, બિનજરૂરી માહિતી ટાળવી જોઈએ। reducing unimportant ideas and phrases to single words if possible। જો શક્ય હોય તો જે બિનજરૂરી વિચારો છે કે બિનજરૂરી શબ્દ સમૂહો છે એને બદલે એક શબ્દ વાપરવાની કોશિશ કરવી જોઈએ। શબ્દ સમૂહને બદલે એક શબ્દ વાપરવો જોઈએ, બરાબર। લેખક પોતે પોતાના મગજમાં ક્લિયર હશે, એના મગજમાં ક્લેરિટી હશે કે પોતે શું કહેવા માગે છે, કઈ માહિતી મોકલવા માગે છે, બરાબર। તો એ પોતાના પત્રમાં કન્સાઇઝનેસ લાવી શકશે, પોતે ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરીને વાત કરી શકશે। એટલે ક્લેરિટી હોવી જરૂરી છે। ક્લેરિટી આવશે તો જ કન્સાઇઝનેસ આવશે, ટૂંકાપણું આવશે, બરાબર। જરૂર કરતાં વધારે શબ્દોમાં વાત કરવાથી રીડર છે કન્ફ્યુઝ થશે। રીડરનો સમય છે ખૂબ કિંમતી હોય છે। એ જ્યારે તમારો પત્ર વાંચે, પત્રમાં લખેલી માહિતી વાંચે ત્યારે એમને એમ ન થવું જોઈએ કે સમય બગાડી રહ્યો છે, બરાબર। ટૂંકમાં પણ સચોટ રીતે લખાયેલી માહિતી રીડરનું ધ્યાન આકર્ષે છે, કંપનીની સંસ્થાની ઇમેજ બને છે, બરાબર। એટલે રાઇટરે પોતાના લખાણમાં જે સંબંધિત બાબતો છે, મુદ્દાને સંબંધિત બાબતો છે એમનો સમાવેશ કરવો જોઈએ, બરાબર। કન્સાઇઝનેસ છે એ પત્રમાં લાવવા માટે બે બાબતો ધ્યાનમાં રાખી શકાય। એક, ટોન્ટોલોજી, પુનરાવર્તન ટાળવું જોઈએ। ઘણા રાઇટરને એકને એક બાબત વારંવાર કહેવાનો, લખવાનો એમને હેબિટ હોય છે, આદત હોય છે, તો એ રિપીટેશન્સ છે એ ટાળવા જોઈએ। પછી આવશે વર્બોસિટી, યુઝ ઓફ ટુ મેની વર્ડ્સ વિધાઉટ મિનિંગ। કોઈ અર્થ વગર ઘણા બધા શબ્દોનો યુઝ કરે, 25 શબ્દોની વાત 5 શબ્દોમાં થઈ શકતી હોય તો બેટર, બરાબર। એટલે વર્બોસિટી પણ ટાળવી જોઈએ, રાઈટ। એક એક્ઝામ્પલ આપ્યું છે કે આવી લાંબી વાત છે એને કેવી રીતે ટૂંકમાં કહી શકાય। I want to take this opportunity to tell you that we are grateful to you
for all the help that you extended when we were in New Delhi. હવે આ ઘણા બધા શબ્દોનો યુઝ કરી અને વાત કરી છે. આ જ વાતને ટૂંકમાં કેવી હોય તો કહી શકાય, થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી, એટલે આગતા સ્વાગતા, મહેમાનગતિ, ઇન ન્યૂ ડેલી, ફોર બીઇંગ સો કાઇન્ડ વેન વી વેર ઇન ન્યૂ ડેલી. આ બ્રેવિટી છે, આને કન્સાઇઝનેસ કહેવાય, આને ટૂંકાપણું કહેવાય છે. નંબર 4, કર્ટસી. કર્ટસી એટલે વિનમ્રતા, વિવેકપણું. બરાબર. બિઝનેસની અંદર ફ્રેન્ડલીનેસનું ખૂબ મહત્ત્વ છે. રાઇટર અને રીડર વચ્ચે, સેન્ડર અને રિસીવર વચ્ચે, કે સેલર અને બાયર વચ્ચે એક મૈત્રીપૂર્ણ વાતાવરણ હોવું જરૂરી છે. એનો ઇનસેપરેબલ એટલે કે અવિભાજ્ય અંગ છે. કર્ટસી ત્યારે જ આવશે જ્યારે ફ્રેન્ડલી બિહેવિયર હશે બંને વચ્ચે, એક મૈત્રીપૂર્ણ, એક સદભાવવાળું વર્તન હશે બંને તરફથી, તો તમે કર્ટસી લાવી શકશો. પત્રમાં કર્ટસી લાવવા માટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો? તો પહેલો મુદ્દો છે આન્સર ધ લેટર્સ પ્રોમ્પ્ટલી. પત્રનો તાત્કાલિક જવાબ આપવો જોઈએ. બિઝનેસની અંદર સામાન્ય નિયમ તો એવો છે કે જે દિવસે પત્ર મળે એ જ દિવસે એમનો જવાબ આપી દેવો જોઈએ. પરંતુ ક્યારેક કોઈએ કોઈ માહિતી તમારી પાસે માંગી હોય, એ માહિતી તમારે ચેક કરવી પડતી હોય છે, કોઈ જૂની ફાઇલો ખોલવી પડતી હોય છે, કોઈ રેફરન્સ લેવાની જરૂર પડતી હોય છે, કોઈ બીજા ડિપાર્ટમેન્ટને કે બીજી શાખાઓને પૂછવાની જરૂર પડતી હોય છે, અને તમે એનો જવાબ તાત્કાલિક સેમ ડે નથી આપી શકતા, તો તમને એનો પત્ર મળ્યો એની જાણ કરી દેવી જોઈએ કે આ માહિતી માંગતો પત્ર તમારો અમને મળી ગયો છે અને એ માહિતી અમે તમને 3 દિવસમાં કે 4 દિવસમાં કે વીકમાં કે આવતીકાલે એનો રેફરન્સ લઈ શોધી અને મોકલી આપીશું. આ કર્ટસી છે. બીજું, ઓમિટ ઇરિટેટિંગ એક્સપ્રેશન્સ. પત્રની અંદર રીડરને ગુસ્સો આવે એવી અભિવ્યક્તિઓ, એવા શબ્દો છે, એવા વાક્યો છે, એ ટાળવા જોઈએ. ઉશ્કેરણીજનક, દાખલા તરીકે યુ ફરગોટ, યુ ફેઇલ્ડ, આવા વાક્યો રીડરને ઇરિટેટ કરે છે, એને પ્રોવોક કરે છે, એને ગુસ્સો આપે છે, તો એમને ઓમિટ કરવા જોઈએ, એમને ટાળવા જોઈએ. નંબર 3, એપોલોજાઇઝ સિન્સિયરલી ફોર એન ઓમિશન એન્ડ થેન્ક જનરસલી ફોર અ ફેવર. ક્યાંક ચૂક થઈ ગઈ તો માફી માંગી લ્યો, અને ક્યાંક કોઈએ તમને મદદ કરી છે તો એમનો આભાર માનો. બરાબર. તમે કંઈક કરવામાં નિષ્ફળ ગયા છો તો તરત જ ખૂબ ઝડપથી એની માફી માંગી લ્યો, અને ક્યારેય કોઈએ તમને કોઈ ફેવર કર્યું છે, બરાબર, તો ખૂબ ઉદારતાપૂર્વક તમે એમનો આભાર પ્રગટ કરો. આ કર્ટસી છે. આભાર પ્રગટ કરવો અને માફી માંગવી એ કર્ટસી છે. બરાબર. કર્ટસીનું ખૂબ મહત્ત્વ છે. કેટલીક બાબતો કે જે બિઝનેસની અંદર અનપ્લેઝન્ટ છે, એમાં વાતાવરણ છે થોડુંક ટેન્શનવાળું હોય છે. બરાબર. અનપ્લેઝન્ટ બાબત એટલે પસંદ ન પડે એવી બાબતો. દાખલા તરીકે ફરિયાદ કરવાની હોય તો એ અનપ્લેઝન્ટ બાબત છે. કોઈ નુકસાની થઈ હોય એનું વળતર માંગવાનું હોય તો એ પણ અનપ્લેઝન્ટ બાબત થઈ. કોઈ નીકળતા પૈસાની ઉઘરાણી કરવી, કોઈ બિલ સેટલ કરવા માટે કહેવું, એ પણ બાબતો અનપ્લેઝન્ટ છે. તો આવી પસંદ ન પડે એવી બાબતો, એવા પ્રસંગોએ કર્ટસી જાળવી રાખવી જરૂરી હોય છે. બરાબર. અને કર્ટસી જાળવી રાખવા માટે આપણા પત્રની અંદર 2 બાબતો છે. એક છે સેલ્યુટેશન એટલે કે સંબોધન, અને બીજી બાબત છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે વિવેકપૂર્ણ સમાપ્તિ. આ બંને બાબતો છે એ પત્રમાં કર્ટસી સજેસ્ટ કરે છે. 5મો સી છે કોહરન્સ. કોહરન્સ એટલે પત્રમાં જે બાબતો તમે લખો છો
જે માહિતી તમે એમાં લખો છો એની તર્કસંગત ગોઠવણ, એને એક લોજિકલ ક્રમમાં સિક્વન્સમાં ગોઠવવાની વાત છે. તમને ખબર જ છે પત્ર છે આપણો, એની માહિતી, એમનો જે બોડી ઓફ ધ લેટર છે એ 3 ભાગમાં વહેંચાયેલ છે: ઓપનિંગ પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ અને ક્લોઝિંગ પેરેગ્રાફ. હવે આમાં કોહરન્સ એટલે તર્કસંગતતા કેવી રીતે રાખી શકાય? તો કે પહેલો પેરેગ્રાફ છે એ રીડરને બીજા પેરેગ્રાફમાં દોરી જશે, બીજો પેરેગ્રાફ છે એ રીડરને ત્રીજા પેરેગ્રાફમાં દોરી જશે. એવી રીતે આ ત્રણેય પેરેગ્રાફ એકબીજા સાથે લિંક થયેલા હોય, જોડાયેલા હોય, તો તમારા પત્રની અંદર કોહરન્સ આવેલું છે, તર્કસંગતતા આવેલી છે, એની માહિતી બુદ્ધિપૂર્વક ગોઠવાયેલી છે, ક્રમમાં ગોઠવાયેલી છે. જેમ વાર્તાની અંદર એમની ઘટનાઓ ખૂબ સરસ સિક્વન્સમાં ગોઠવાયેલી હોય અને આપણે છેલ્લે સુધી એ વાર્તા વાંચવા માટે પ્રેરાઈએ, એવી રીતે પત્રમાં લખાયેલી માહિતી છે એ પણ એક સિક્વન્સમાં ગોઠવાયેલી હોય તો એમાં કોહરન્સ છે એવું તમે કહી શકો. કોહરન્સ કેવી રીતે લાવી શકાય પત્રના લખાણની અંદર? તો એના માટે ક્લેરિટી હોવી જરૂરી છે. રાઇટરના મગજમાં શું લખવું એ ક્લિયર હશે તો એ એના લખાણને ક્રમ આપી શકે કે પહેલાં હું આ લખીશ, પછી આ લખીશ અને છેલ્લે આ લખીશ. બીજું, ભાષા ઉપર પણ સારી એવી એમની પકડ હોવી જરૂરી છે. કમાન્ડ ઓવર લેંગ્વેજ એ પણ કોહરન્સ લાવવા માટે રાઇટર પાસે હોવી જોઈએ. આ 3 પેરેગ્રાફ છે એ પત્રમાં છૂટા છૂટા નહીં પણ ત્રણેય પેરેગ્રાફ એક ચિત્ર રજૂ કરે છે, એક બાબત રજૂ કરે છે, એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે, યુનિફાઈડ છે, એવો ભાવ, એવો ભાસ રીડરને થવો જોઈએ. બરાબર. ત્યાર પછી આવશે કેરેક્ટર. કેરેક્ટર એટલે ચરિત્ર. દરેક પત્ર છે એમાં એના લેખકનું ચરિત્ર, એમનું કેરેક્ટર, એમની પર્સનાલિટી છે એ બતાવે છે, એ શો કરે છે રીડરને. રીડર જ્યારે પત્ર વાંચે ત્યારે એને એ પત્રનો રાઇટર છે, એમનું કેરેક્ટર, એમની ઇન્ડિવિજ્યુઆલિટી, એમની પર્સનાલિટી, એમનું વ્યક્તિત્વ છે એમાં દેખાય છે. રાઇટરની પર્સનાલિટી એ લેટરની અંદર રિફ્લેક્ટ થઈ છે. બરાબર. એક વ્યક્તિ દ્વારા લખાયેલો પત્ર બીજી વ્યક્તિ દ્વારા લખાયેલા પત્ર કરતાં અલગ હોય છે. શું કામ? તો કે આ બંને વ્યક્તિઓની પર્સનાલિટી છે એ અલગ અલગ છે, બંને વ્યક્તિઓની ભાષા અલગ અલગ છે, બંને વ્યક્તિઓની સમજ શક્તિ અલગ અલગ છે. એટલે બંને વ્યક્તિ દ્વારા લખાયેલું લખાણ છે એ પણ અલગ છે અને એટલે એ દરેક લેટર છે એ જે તે વ્યક્તિની પર્સનાલિટી શો કરે છે, ઇન્ડિવિજ્યુઆલિટી શો કરે છે, એનું કેરેક્ટર બતાવે છે. દરેક વ્યક્તિ પોતાના નોલેજ પ્રમાણે આઈડિયાઝની પસંદગી કરે છે, લેંગ્વેજની પસંદગી કરે છે. બરાબર. અને પછી એ પત્ર લખે છે અને એટલે જ પત્રો છે એ રસપ્રદ બને છે. નહીં તો એક જ પ્રકારના પત્રો જો લખવામાં આવે તો એ મોનોટોનસ બની જાય છે, સ્ટીરિયોટાઇપ બની જાય છે, કંટાળાજનક બની જાય છે, બીબાઢાળ અને આર્ટિફિશિયલ, કૃત્રિમ બની જાય છે. અને એનાથી રીડર છે એમના તરફનું આકર્ષણ છે, બરાબર, એ પણ ઘટી જતું હોય છે. અને રીડર છે એ પણ પત્ર વાંચવા માટે બિલકુલ ઇન્સ્પાયર થશે નહીં. 7મો મુદ્દો છે ચીયરફુલનેસ, પ્રસન્નતા. 7મો સી છે ચીયરફુલનેસ, પ્રસન્નતા. પત્રમાં પ્રસન્નતા જોવા મળવી જોઈએ. જ્યારે રાઇટર દ્વારા લખાયેલો પત્ર રીડર વાંચે ત્યારે એ પ્રસન્ન થવો જોઈએ. પણ એ પ્રસન્ન ક્યારે થશે? જ્યારે રાઇટર પોતાનો પત્ર લખશે ત્યારે પોતે પ્રસન્ન મૂડમાં હશે, પોતે ખુશ હશે, પોતાનો મૂડ સારો હશે. બરાબર. આપણે અગાઉ કીધું એમ
બિઝનેસ લેટર છે એના રાઇટરની પર્સનાલિટી બતાવે છે, રજૂ કરે છે, બરાબર. એના મૂડ્સ બતાવે છે, એના ટેમ્પરામેન્ટ બતાવે છે, એની લાઇક્સ બતાવે છે, એની ડિસલાઇક્સ બતાવે છે. આ બધું પર્સનાલિટીનો ભાગ છે. અને જ્યારે લખે છે ત્યારે એ રીડરને આ બધી બાબતો એના સુધી પહોંચાડે છે. સેડ મૂડમાં લખાયેલો પત્ર છે એ જરૂરી કે યોગ્ય અસર કરવામાં નિષ્ફળ જશે. એટલે જ્યારે રાઇટર પત્ર લખવા બેસે ત્યારે દિવસનો એવો સમય પસંદ કરવો જોઈએ કે બેસ્ટ ફ્રેમ ઓફ માઇન્ડ હોય, એમનો મૂડ ખૂબ સારો હોય, બરાબર. અને એટલે એક પત્ર છે ચીયરફુલ અથવા તો જોવિયલ, જોયફુલ મૂડમાં હોય ત્યારે લખાવો જોઈએ. 8મો અને છેલ્લો મુદ્દો છે કમ્પ્લીટનેસ. કમ્પ્લીટનેસનો અર્થ થાય છે ઉપરની 7 બાબતો, ઉપરના 7 સી, ઉપરની 7 ગુણવત્તાઓ છે એ જો કોઈ પત્રમાં હોય તો એ પત્રને કમ્પ્લીટ લેટર કહેવામાં આવે છે. પત્ર ક્લિયર હોવો જોઈએ, કર્ટિયસ હોવો જોઈએ, કોહરન્ટ હોવો જોઈએ, ચીયરફુલ હોવો જોઈએ, કન્સાઇઝ હોવો જોઈએ, કરેક્ટ હોવો જોઈએ, કેરેક્ટર હોવું જોઈએ. આ બધી બાબતો હોય તો પત્ર કમ્પ્લીટ છે, કે એમાં કમ્પ્લીટનેસ આવેલી છે, પરિપૂર્ણતા છે એમ તમે કહી શકો, બરાબર. પત્ર ત્યારે જ કમ્પ્લીટ ગણાશે જ્યારે એમાં જરૂરી બધા આઈડિયાઝ, જરૂરી બધી ઇન્ફોર્મેશન છે આપવામાં આવી હોય. કોઈ જરૂરી માહિતી જો એમાંથી મિસ થઈ ગઈ હોય, ઓમિટ થઈ ગઈ હોય, ચૂકાઈ ગઈ હોય તો એ પત્ર છે એને કમ્પ્લીટ ગણવાનો રહેશે નહીં. આ 8 મુદ્દાઓ છે એ 8 C's ઓફ એ બિઝનેસ લેટર પણ કહી શકાય, અથવા તો એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ એ બિઝનેસ લેટર પણ કહી શકાય. આ તમને છૂટક શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે, અથવા તો આખો લાંબો પ્રશ્ન 8 C's ઓફ એ બિઝનેસ લેટર અથવા તો એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ એ બિઝનેસ લેટર તરીકે પણ પૂછાઈ શકે છે. થેન્ક યુ.